समझा था क्या? चैतर है चैतर, फ्लावर नहीं, फायर है फायर। આ રેલી નથી, આ રેલી નથી, આ રેલો છે અને 2024 ની લોક નમસ્કાર મિત્રો, છેતરભાઈ વસાવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે છેતરભાઈ વસાવા 2 જ દિવસની અંદર બહાર આવી શકે છે। શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જાણવાના છે, એટલે વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને ચેનલ પર નવા હોતે યાની કે છેતરભાઈ વસાવા સાહેબને તમે સપોર્ટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। શું છે સમગ્ર મામલો આપણે વિડીયોની અંદર જાણવાના છે। એમ કહેવાય છે કે સુપ્રીમ કોર્ટ યાની કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ સાહેબે જેમ કહીને ગયા હતા કે 7 જાન્યુઆરી નેત્રંગ ખાતે આવ્યા ત્યારે ભરૂચ લોકસભા ચૂંટણી માટે આમ ખુલ્લામે જાહેરાત કરી દીધી હતી કે યાની કે છેતરભાઈ વસાવા ભલે જેલમાં રહ્યા પણ ચૂંટણી લડશે। શું છે સમગ્ર મામલો? જેમ કહેવાય છે કે સુપ્રીમ કોર્ટે એ ચુકાદો આપ્યો છે કે છેતરભાઈ વસાવાને જામીન અરજી મળી ચૂક્યા છે, યાની કે 2 દિવસની અંદર બહાર આવવાના છે। એમને ચુકાદો આપી દીધો છે કે છેતરભાઈ વસાવા જામીન અરજીથી છૂટી શકે છે। જી હા મિત્રો, આ સાચી વાત છે। છેતરભાઈ વસાવા યાની કે 2 થી 3 દિવસની અંદર બહાર આવી ચૂક્યા છે, યાની કે આવવાના છે। અને સુપ્રીમ કોર્ટે એવું પણ જાહેરાત કરી દીધું છે કે કોઈ પણ પ્રકારની ચૂંટણી લડવું હોય તો જેલમાંથી લડી નહીં શકે, એમને બહાર લઈ જવું પડે, યાની કે એમને જામીન અરજી મળી ગઈ છે, યાની કે 2 દિવસની અંદર બહાર આવવાના છે એવું પણ લોકો કહી રહ્યા છે। પણ દોસ્તો તમને બતાવી દઉં કે આપણને જે સમાચાર મળ્યા છે સુપ્રીમ કોર્ટ દ્વારા એવું કહી રહ્યા છે કે 2 દિવસની અંદર છેતરભાઈ વસાવા બહાર આવવાના છે, યાની કે લોકસભા ચૂંટણી આવનારી છેતરભાઈ વસાવા આમ આદમી પાર્ટી તરફથી અવશ્ય જીતે છે, યાની કે ખૂબ આદિવાસી લોકો સપોર્ટ કરી રહ્યા છે। મિત્રો આને લઈને તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। જી હા મિત્રો, આદિવાસી સમાજના કેટલાક લોકો હોય 1.5 મહિનોથી એમને રાહ જોઈએ તો આજે એમનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે કે 2 થી 3 દિવસની અંદર જામીન અરજીથી છેતરભાઈ વસાવા બહાર આવી રહ્યા છે। જી હા મિત્રો, આ સત્ય વાત છે। જી હા મિત્રો।